સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અવિરત વરસાદ વરસ્યો હતો। જે વરસાદના મોસમની અંદર અવિરત વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો એક ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મગફળી જે કપાસ જેવું વાવેતર કર્યું હતું, ત્યારબાદ ખેડૂતો કહી રહ્યા હતા કે વરસાદ ખમિયા થતાની સાથે જ અત્યારે ફરીવાર જગતનો તાત એક અત્યારે બેચારો અને લાચાર બની ચૂક્યો છે। જેનું કારણ એક જ છે કે હવે 25 દિવસ કરતાં પણ વધારે વરસાદનું બંધ થઈ જતાની સાથે અત્યારે મોલાદ છે, જે પાક છે તે જે મુરઝાવાનું આરે આવી ચૂક્યો છે। અત્યારે જગતનો તાત ખેડૂત અત્યારે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી રહ્યો છે કે હવે તું વરસાદ વરસાવ, તો તેને લઈને અત્યારે જે ખેડૂતોને જે આગામી દિવસોની અંદર જે ખેડૂતોને પાક નિષ્ફળ ગયા હતા તે ફરીવાર કાંઈક ને કાંઈક આ ખેડૂતો અત્યારે ફરીવાર બેઠા થઈ જાય, તેને લઈને અત્યારે ખેડૂતોમાં અત્યારે એ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે હવે ખેડૂત જે વરસાદ વરસે તો આ પાકને નવું જીવનદાન મળી રહે। તેને લઈને અત્યારે ખેડૂત બેચારો બેબસ અને લાચાર બની ચૂક્યો છે અને કુદરત પાસે પ્રાર્થના કરી રહ્યો છે કે હવે વરસ હવે જગતનો તાત હવે કુદરતની સામે લાચાર બની ચૂક્યો અને આ વરસાદ વરસે તો હવે આ પાકને ફરીવાર જીવનદાન મળે તેવી શક્યતા છે। નહીતર જો આ વરસાદ ન વરસે તો આ પાક નિષ્ફળ જવાને આરે છે। મારું નામ છગનભાઈ ગુસાભાઈ વાયલું, ગામ મોરંગી। હવે કુદરત પાસે એવી માંગણી કરીએ, 20 દિવસ વરસાદને વિરામ લીધેલ છે। હવે વરસાદ વરસે તો સારું, તો મોરત પાણીને જીવનદાન નવું મળે। અત્યારે તમે કઈ રીતે આ પાણી છાંટી રહ્યા છો? મોટર દ્વારા। હા, અત્યારે શું વાવણી કરી છે? બસ ખાલી સિંગ અને કપાસની અંદર અત્યારે શું વરસાદની સતત જરૂર છે। હા, જો વરસાદ ન આવે તો શું થાય? તો પાક ફેલ જાય। તમારું નામ? મકવાણા વિનોદભાઈ લવજીભાઈ। અત્યારે તમે શું કુદરત પાસે માંગણી કરી રહ્યા? વરસાદની માંગણી કરી આવી જમણ થાવ વિરામ લીધો છે વરસાદે, અત્યારે ફુવારા પાઈ છે। ભગવાન પાસે વરસાદની માંગણી કરી છે કે હવે વરસાદનો કાંઈક વિરામ આપે તો ફુવારા બંધ થાય। શું વાવ્યું? અત્યારે માંડવી વાવી છે, કપાસ છે। તો અત્યારે વરસાદની કેવી જરૂર? વરસાદની અત્યારે તો ખાસ જરૂર છે। વરસાદ ન આવે તો શું? વરસાદ ન આવે તો ફુવારા ફેરવવાના રહે, પણ આની અંદર પાણી ઢૂકી જાય તો? હા, એમ પાણી કવામાં વયા જાય તો આ પાક બધો નિષ્ફળ જાય। મગનભાઈ। દાદા, અત્યારે વરસાદની શું તમે કહો? વરસાદની બહુ જરૂર છે પણ હવે વરસતો નથી। શું વાવ્યું તમે? માંડવી વાવી છે, કપાસ છે। તો એને વરસાદની અત્યારે કેવી જરૂર? બહુ જરૂર છે। વરસાદ ન પડે તો શું? તો હુકાઈ જાય। સુકાઈ જાય? હા, એટલે અત્યારે કેટલોક વરસાદ જરૂર? વરસાદ તો પાણી તારમીએ જોઈએ, હારામાં હારો તો જ હુકાઈ ગઈ જમીન કે નહીં, એટલે હારો મેં હોય તો જ કામનું, નકર શું કામનું, એવું છે। વરસાદ થાય તો જ ઉપાય, નકર જો આ બધા અઠવાડિયે 15 જે હુકાઈ જાય થોડું રહે। કેટલા દીમાં વરસાદની જરૂર પડે? 8-10 દીમાં થાય તો સારું, નકર તો પછી તો શું કામનું, એ પૂરું થઈ જાય ને એમ। લસાઈ ગયા પછી તો મોલ કાંઈ થાય 8 આની, એમાં કાંઈ હોય નહીં ને એમ, એવું છે। વાગમ છે, ગામ મારું બામણિયા। અને વરસાદ અમારે 15 દિવસ 20 દિવસ હાવ ગયો, પછી સિંગમાં અત્યારે હુયાનો ટાઈમ છે તો વરસાદ અત્યારે જરાય નથી। પછી ખેડૂતને કવામાં ધારી લેટ ન આવે, પણ આવવું કઈ રીતે? અને ઈશ્વર પર પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે તારી સેવા અમારો ઉધાર નહીં, અને તું જેમ બને એમ વહેલા આય તો અમારા ગભૂની માટે આવે, માણસ માટે ન હોય તો કાંઈ નહીં। બસ મારું કહેવાનું એટલું છે।